સંસારમાં બધા જ રૂઠે, પણ માં ન રૂઠે, યાદ રાખજો. એટલે તો આપણામાં કહેવાય છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ વેડીઓ કાઢતી માં નહીં મરતા. માટે કવિને ગાવું ગમે છે, એવી જનનીની જોડ સગી નહીં મળે, એવી જનનીની જોડ સગી નહીં મળે, એવી જનનીની જોડ નહીં મળે. યાદ રાખજો, આ જીવનમાં જેના મા બાપ સુખી નથી ને એને બાળકોને જીવવાનો અધિકાર નથી સાહેબ. મા બાપ જે દીકરાને ઘરે કે દીકરીને ઘરે મહેમાન બનીને રહેવું પડે, ધિક્કાર છે એવા બાળકોને સાહેબ, એવા છોકરાઓને, સંતાનોને. એક પતિ અને પત્ની 8 વર્ષનો છોકરો લઈ અને મેળામાં જાય છે. એના પતિને એમ કે મારો છોકરો લાલો મારી પત્નીનો હાથ પકડ્યો છે, પત્નીને એમ કે એના પિતાનો હાથ પકડ્યો છે. એ બંને મેળામાં જાય છે, મિત્રોને મળતા મળતા જાય છે. છોકરો 8 વર્ષનો છોકરો જુદો પડી જાય છે. એની પત્ની પૂછે કે ક્યાં છે આપણો લાલો? કહે તમારી પાસે નથી? કહે નહીં, મારી પાસે પણ નથી. તો લાલો ગયો ક્યાં આપણો? અને એ માં એ છોકરાને ગોતે છે. મારા લાલાને કોઈએ જોયો, મારા લાલાને કોઈએ જોયો. 1 કલાક જતી રહી, બીજી કલાક જતી રહી. માં વ્યાકુળ થવા લાગી. બધાને હાથ જોડીને કહે મારો લાલો ગોતી આપો ને. બંને પતિ પત્ની ગોતે છે છોકરાને, છોકરો મળતો નથી. અને જ્યાં 4 કલાક અને 5 કલાક થઈને તાતો ઈ માને વસ્ત્રોનું ભાન મળ્યું કે દોડતી જાય, પડતી જાય, કોઈને હાથ જોડતી જાય, મારા લાલાને ગોતી આપો ની, મારા લાલાને ગોતી આપો ની. એનો પતિ આ બધું દ્રશ્ય જોવે છે પત્નીનું. અને છેલ્લી 36 કલાક આવીને ત્યારે તો એવું લાગતું કે કદાચ આ છોકરો જો નહીં મળે ને તો એની માં પ્રાણ છોડી દેશે. એને કઈ ભાન મળ્યું નહીં. એમ કરતા કરતા કોઈ સજ્જન વ્યક્તિ મળ્યું, કહ્યું કે બેન તમે એક કામ કરો ને, માયકમાં એલાઉન્સ કરાવો ને, કદાચ તમારો છોકરો મળી જાય તો. અને માયકમાં એલાઉન્સ કર્યું અને ભગવાનની કૃપાથી એનો લાલો મળી ગયો. અને જ્યાં લાલો મળી ગયો ત્યાં તો માં બાથમાં લઈને મારો બાપ મળી ગયો, મારો દીકરો મળી ગયો. અને ખૂબ માં રડતી થઈ, પણ દીકરો મળી ગયો પછી માં રડવાનું માએ બંધ કર્યું. પણ એનો જે પતિ હતો ને એ અત્યાર સુધી રડ્યો નહોતો, પણ આ લાલાને એની માનો મિલાપ જોઈ અને ઈ પતિ પોતે યુવાન રડવા લાગ્યો.
બધું જ મળશે સંસારમાં, પણ માં અને બાપ નહીં મળે સાહેબ. અને ઈ પુરુષ બહુ રડ્યો. પછી એની પત્ની કહે કે શા માટે રડો છો? આપણો લાલો તો મળી ગયો આપણને હવે. ત્યારે ઈ પુરુષ બહુ સરસ જવાબ કહે છે કે લાલો મળી ગયો એટલે હું રડતો નથી. નથી મળ્યો ત્યારે હું રડતો નહોતો, પણ આ તારો વાલપનો પ્રેમ જોઈ મને મારી માં યાદ આવે છે. તારો 8 વર્ષનો દીકરો 6 કલાક તારાથી દૂર થયો, તું આક્રંદ કરવા લાગી. હવે કદાચ ન મળ્યો હોત તો મૃત્યુ પણ તું પામત. મારી માને તે મારાથી 10 વર્ષથી દૂર કરી છે. મારી માની શું દશા હશે? માટે કવિને લખવું ગમે સાહેબ. આ ગંગા નીર તો વધે ઘટે રેલો. ગંગા નીર તો વધે ઘટે રેલો. સરખો પ્રેમનો પ્રવાહ જો જગની જોડ